મારું નામ જયેશભાઈ ધામેચા છે. ધી રાજકોટ રિટેલ રેડીમેડ ગાર્મેન્ટ એસોસિએશનમાં અત્યારે હું પ્રમુખ તરીકે સેવા આપું છું. તમે આજે પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરો છો, શું રજૂઆત છે, શું માંગ છે તમારી? એકચ્યુઅલી અમારી રજૂઆત એ છે કે રાજકોટમાં છેલ્લા 15-20 દિવસમાં ખાસ કરીને અમારા ધર્મેન્દ્ર રોડ, ત્રિકોણબાગ આજુબાજુના, લાખાજીરાજ રોડ આજુબાજુના વિસ્તારમાં, દીવનપરામાં વારંવાર ચોરી થાય છે. છેલ્લા 3 ઇન્સિડન્ટ્સ ચોરીના બન્યા છે અને આ ચોરીના બનાવો પાછળ અમારા વિસ્તારમાં ક્યાંય સીસીટીવી કેમેરા નથી. દરેક દુકાનદારે પોતાની પ્રાઇવેટ દુકાનમાં મુકાવેલા છે, પણ રોડ ઉપર, રસ્તા ઉપર, મુખ્ય ચોકમાં ક્યાંય સીસીટીવી કેમેરા નથી. એટલે અમારે કમિશનર સાહેબને આજે અમે બધા વેપારી મંડળ ભેગા મળીને એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે, પ્લસ નાઇટ પેટ્રોલિંગ અને ડે પેટ્રોલિંગ પણ વધારવામાં આવે, જેથી કરીને જે કંઈ ઇન્સિડન્ટ્સ બની ગયું એવું ભવિષ્યમાં ન બને અને જે ઇન્સિડન્ટ્સ બની ગયા છે એની તાત્કાલિક હાઈ કમિશન નિમી અને ચોરને તાત્કાલિક પકડવામાં આવે અને જે કંઈ ચોરીની રકમ થઈ છે એ વેપારીને પરત કરવામાં આવે એવી અમારી માંગણી છે. હું હિતેશ અનડકટ રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. ગત તારીખ 9/3 ને રવિવારના રોજ અમારા હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અને મોટા ગજાના વેપારી મનાલી ટેક્સટાઇલમાં 13.5 લાખ રૂપિયાની ચોરી થયેલી છે અને હજી સુધી આજે 10 દિવસ જેવો સમય થયો છે, હજી સુધી કોઈ ચોર ના સગડ મળ્યા નથી એવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. હજી સુધી ચોર પકડાણા નથી. માટે અમે સાહેબને આવેદનપત્ર આપવા માટે આવીએ છીએ કે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરવામાં આવે. 11 દિવસ થઈ ગયા છે અને આ 11 દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં 3 મોટી ચોરીઓ થઈ છે. અમારા જ વિસ્તારમાં A ડિવિઝન પોલીસ તંત્રના વિસ્તારમાં આ ચોરી થઈ છે. એથી વેપારીઓ અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે. અમારા વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ નથી, માટે ચોરોને આવું મોકળું મેદાન મળી રહ્યું છે અને અમે એ પણ માગણી કરીએ છીએ કે લોકભાગીદારીથી આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને સીસીટીવી કેમેરા લગાડવામાં આવે. હા, કોર્પોરેશનમાં અમે રજૂઆત કરી છે અને આ બાબતે 3 મહિના પહેલાં રજૂઆત કરેલી છે. હજી સુધી ધારાસભ્યોએ ગ્રાન્ટ પણ મંજૂર કરેલી છે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જી છે, સીસીટીવી કેમેરાથી જ બધા કોર્ડન કરેલું છે અને તેમાં ચોરોના ફેસ ને બધું આવી ગયેલું પણ છે. જી, હજી સુધી કોઈ ચોરો પકડથી દૂર છે એવું છે. હજી સુધી અમને કોઈ એવી માહિતી નથી મળી. અમારી માંગ છે કે આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરવામાં આવે.